ગુડ આફ્ટરનૂન બિઝનેસ કેપિટલ વીકલી એડિશનમાં આપ સૌનું સ્વાગત છે. હવે આ શોમાં ઘણા બધા અપડેટ સમજીશું. આ સપ્તાહ કઈ રીતનું રહ્યું, નેક્સ્ટ સપ્તાહ કયા કી ઇવેન્ટ ફોકસ કરશું, કયા સ્ટોક, કયા સેક્ટર, ઘણા બધા આઈપીઓ બી આવી રહ્યા છે, તેની બી ચર્ચા કરીશું. પણ શરૂઆત સાપ્તાહિક હેડલાઇન્સની સાથે કરી. નિફ્ટી સપ્તાહ દરમિયાન જોવા મળી વેચવાલી નાની રેન્જ બાઉન્ડ કારોબાર સાથે નિફ્ટી 114 પોઈન્ટ ઘટીને 24,250 નજીક ક્લોઝ, તો સેન્સેક્સમાં પણ 468 પોઈન્ટના ઘટાડા સાથે 77,540 નજીક ક્લોઝિંગ. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટીમાં પણ જોવા મળે ઉતાર ચઢાવ. બેંક નિફ્ટી સપ્તાહ દરમિયાન પોઝિટિવ એટલે 270 પોઈન્ટ વધીને 57,705 જોવા મળ્યું ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં આજે પ્રાઇવેટ બેન્કોમાં જોવા મળી સતત સારી ખરીદારી. સપ્તાહ દરમિયાન સોના ચાંદીમાં જોવા મળી જોરદાર તેજી. આંતરરાષ્ટ્રીય પરિવહન લીધે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો. સપ્તાહ દરમિયાન સોનામાં 11,000 તો ચાંદીમાં 9,000 રૂપિયાનો વધારો. ક્રૂડ તેલમાં ગયા સપ્તાહની સ્થિતિ બાદ ગયા સપ્તાહે $88 સપાટીએ બંધ આવેલો ક્રૂડ આ સપ્તાહે $93 સપાટીએ આવી પહોંચ્યું. એક સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડમાં $5 જોવા મળ્યો ઉછાળ. ડોલર સામે રૂપિયામાં ઘટાડા સાથે કારોબાર. રૂપિયો સાપ્તાહિક 30 પૈસાના નરમા સાથે 95.71 સપાટીએ બંધ. રૂપિયામાં ઘટાડાથી રિઝર્વ બેંકની ચિંતાઓ વધી. દરરોજ જોયું હશે, હેડલાઇન્સ પરથી પણ આઈડિયા આવી ગયો હશે કે ઇમ્પેક્ટ જોઈશું તો ઇક્વિટી માર્કેટ રેન્જમાં જ રહ્યા હતા. કોમોડિટી માર્કેટમાં જો જોરદાર એક્શન હતું, રૂપિયામાં નરમાશ હતી, સોના ચાંદી જો એકદમ જ ચમક વધી ગઈ હતી, અને સાથે ક્રૂડની પરિસ્થિતિ બી જો તો હજી પણ વધારે અહીંયાથી પ્રવૃત્તિ જોવા મળી હતી. એટલે વધારે જો તો $90 ઉપર જ્યાં સુધી છે એક ભયજનક પરિસ્થિતિ રહેશે કે તમારે એક નેગેટિવ ઇમ્પેક્ટ આ ભારતીય માર્કેટમાં ત્યાંથી જોવા મળી શકે. એના લીધે જો આ સપ્તાહ જોઈશું તો તમે ઇવન આગળ ચાર્ટ બી સમજીશું. પણ જો થોડી અહીંયા વાત કરું માર્કેટની તો એકદમ જ નાની રેન્જ આપણે મલ્ટિપલ ટાઈમે આપણે ન્યૂઝ કેપિટલ વાત કરી હતી કે તમારી આ રેન્જની બહાર નહીં નીકળો. જ્યાં સુધી તમને મૂવ નહીં આપે ત્યાં સુધી તમે આ રેન્જની અંદર રહેશો. નીચે નો ડાઉટ તમે સારા સપોર્ટ અહીંયાથી ટકાવી રાખજો. ઉપરની તરફ છે તમારી પરિસ્થિતિ આ રીતની જોવા મળી હતી. તો નિફ્ટી સાપ્તાહિક જોઈએ તો તમને 0.46% જેવા બાજુ એક ઘટાડો જોવા મળતો. એટલે નિફ્ટી સાપ્તાહિક જોઈશું તો તમારા લાલ નિશાનમાં બંધ થઈ હતી. જ્યારે તમે સામે બેંક નિફ્ટી જુઓ તો ત્યાં 0.46% પોઝિટિવ, એટલે નિફ્ટી 0.5% નેગેટિવ. જ્યારે બેંક નિફ્ટી જુઓ તો 0.5% તમારું પોઝિટિવ અહીંયા જોવા મળ્યું. સેન્સેક્સ એવા નજર કરીએ તો ત્યાં બી જો 0.60% નેગેટિવ. મિડ કેપ સ્મોલ કેપ જો તો તમારો ફ્લેટ આજુબાજુ જોવા મળે છે. એટલે મિડ કેપ સ્મોલ કેપ ઇવન જોઈશું તો ત્યાં પોઝિટિવ એક્શન આપણે હતી. બેંક નિફ્ટી પોઝિટિવ હતી, પણ ખેલ તમારે જોઈશું તો જે હતું કે નિફ્ટી ત્યાં તમારી જો એક રેન્જ બાઉન્ડ જ કારોબાર તમને અહીંયાથી ખાસ જોવા મળે. તો એટલે આ જ પરિસ્થિતિ આપણે જોઈશું તો ભારતીય માર્કેટમાં ફિલહાલ જોવા મળે છે. હવે થોડા લેવલ ઉપર આવી જાય કે કયા લેવલ અહીંયાથી ફોકસ કરીશું. તો એકવાર નિફ્ટીનો ચાર્ટ આપી દો, ડેલી ચાર્ટ આપી દો નિફ્ટીનો સ્ક્રીન પર. તો ડેલી ચાર્ટમાં જો ખાસ કરીને જો ટ્રેન્ડ લાઇન બી ડ્રો કરી છે તમને એના પરથી એક્ઝેક્ટ આઈડિયા બી આવશે. એકવાર આપણે કેન્ડલ સ્ટિક ચાર્ટ આપી દો. કેન્ડલ સ્ટિક ચાર્ટમાં જઈશું નિફ્ટીના ડેલીમાં તો 24,252 આજુબાજુ તમે ઇવન ક્લોઝ આપ્યું છે. એટલે જઈશું એક્ઝેક્ટ જોઈશું તમારો 10 ડેમાં તમે પ્રોટેક્ટ કર્યો અને એની ઉપર જ તમારે જઈશું આ ખાસ એક ઇમ્પેક્ટ જોવા મળી હતી. ઉપરની તરફ જુઓ તો તમે જોઈશું નીચેની તરફ 200 તમે ટકાઈ રાખ્યું તમારો 10 ડેમાં હતો. ઉપરની તરફ તમારે જોઈશું 300 જે ક્યાંને ક્યાંય ક્લિયર નથી થતું. એ પરિસ્થિતિ તમારી જો ત્યાંથી ગડબડ થતી જોવા મળતી. એટલે જો લેવલ સ્પેસિંગ અહીંયાથી વાત કરીએ તો એક્ઝેક્ટ તમે જો તો તમે જોઈશું નીચેની તરફ તમારે જોઈશું 50 ડેમાં તમે સાચવી રાખ્યું. ઉપરની તરફ તમારું એક્ઝેક્ટ 10 ડેમાંથી તમને અહીંયાથી રિજેક્શન જોવા મળશે જે 24,300. અને એ વીકલી ક્લોઝ બી જો તો 300 નીચે જીવન 300 બી વન જોઈશું નેક્સ્ટ વીક ક્રોસ કરી દઈશું. પણ મોમેન્ટમ છે આગળ 400-450 જે હડલ છે અને જે બની રહ્યું છે સ્ટ્રક્ચર એ રીતનું અહીંયાથી જોવા મળશે. એટલે નિફ્ટીના ચાર્ટ પણ કહીએ તો પરિસ્થિતિ આપણને આ રીતની જ ફિલહાલ જોવા મળી હતી. એટલે નિફ્ટીના ચાર્ટ બી જો તો ક્યાંને ક્યાંય તમે જો તો એક રેન્જ બાઉન્ડ કારોબાર આપણને જોઈશું તો સપ્તાહ દરમિયાન જોવા મળી હતી. એટલે ઓલમોસ્ટ જોઈશું લોઅર લેવલથી રિકવરીવાળી કેન્ડલ બની છે, પણ કેન્ડલ તમારી લાલ નિશાન સાથે છે. એમાં ટાઈપ જેવી કેન્ડલ બનાવી છે. હવે શું અહીંયાથી રિકવરીના હોપ આવશે કારણ કે નેક્સ્ટ વીક મંથલી એક્સપાયરી છે. તો લેવલ સ્પેસિક સિમ્પલ આ છે. નીચેની તરફ તમારે 150 થી 200 ઇમિડિયેટ સપોર્ટ અને 24,000 તમારો સપોર્ટ મેઇન રહેશે.
ઉપરની તરફ તમારું 450 400 જ્યાં સુધી ક્રોસ નહીં થાય ત્યાં સુધી મોમેન્ટમ અહીંયા બી જોઈશું તો આપણે અહીંયાથી પોઝિટિવ નહીં માને નિફ્ટી માટે. વીકલી ચાર્ટ બી આપી દો. વીકલી ચાર્ટમાં જો ખાસ એટલી મોમેન્ટમ નથી. તમારું સાપ્તાહિક ક્લોઝ જો તો એક રેડ કેન્ડલ સાથે જ તમારું વીકલીમાં જોવા મળ્યું હતું અને વીકલી ફોર્મેશન પ્રમાણે ગણીએ તો અહીંયા બી જોશો હેમર ટાઈપ જેવી કેન્ડલ અહીંયા બી બની છે. અહીંયા બી ઇવન જો તો તમે ખાસ નજર કરો તમે 10 વેમાં એ ટકાઈ રાખ્યું ઉપર તમારું જે રિજેક્શન છે 50 એમએમાં એ બી તમારું એક્ઝિટ જે આવે છે તમારું 24,400. જ્યાં સુધી 400 થી 500 મુવમેન્ટ ક્રોસ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી ચાન્સીસ છે કે તમારી નિફ્ટી આ રીતની જ રેન્જ બાઉન્ડ રહે. જો નેક્સ્ટ વીક ભલે મંથલી એક્સપાયરી છે, મોટા મુવમેન્ટવાળા દિવસો આવવાના છે પણ આ રેન્જની અંદર છે ત્યાં સુધી તમારું મોમેન્ટમ લોસ જ તમને અહીંયાથી નિફ્ટી માટે જોવા મળશે. એટલે જોઈશું આ સપ્તાહ સતત તમને જો તો નો ડાઉટ તમે ગેપ અપ ગેપ ડાઉન આપ્યું એના પછી જોઈશું તો તમે જોઈશું એક રેન્જ બાઉન્ડ જ કારોબાર જોવા મળે. હવે વાત આવી જાય બેંક નિફ્ટી. બેંક નિફ્ટી ઇવન જોઈશું તો સાપ્તાહિક ભલે પોઝિટિવ રિટર્ન છે પણ ત્યાં બી ઇવન જોઈશું તો ઇવેન્ચ્યુઅલી હજી તમે રેન્જ બાઉન્ડ જ કારોબાર કર્યા છો. બેંક નિફ્ટીનો ડેલી ચાર્ટ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો જે મેં એક લાઇન ડ્રો કરી છે તમારી જોઈશું ઉપરની તરફ નીચેની તરફ બંને લાઇન ડ્રો કરી છે. તમારી રેન્જ હતી ફરીથી રેન્જમાં આવી રહ્યા છો. રેન્જ છે તમારી નીચેની તરફ 57,500 તમારો સપોર્ટ. અને લાસ્ટ આપણે ટ્રેડિંગ સેશન એટલે ફ્રાઈડે બી આપણે વાત કરી હતી તમારું 700 આજુબાજુ ક્લોઝિંગ આવશે અને 700 આજુબાજુ ક્લોઝિંગ આવ્યું બી ખરી. પછી ઉપરની તરફ તમારું 58,000. જો હવે 58,000 ઉપર તમે ડેફિનેટલી ક્લોઝ આપો છો. એ વાત કરું છું નેક્સ્ટ સપ્તાહ જો એકાદ બે દિવસ કાં તો વીકલી બી તમે 58,000 ઉપર ક્લોઝ આવજો તો પછી મુવમેન્ટ છે કે તમને 58,500 600 સુધી જાઓ એના માટે તમારે 58,000 ઉપર ક્લોઝ આપવું જરૂરી છે. નીચે તરફ અમે તમારો ઇમિડિયેટ હવે સપોર્ટ છે 57,500 એટલે 450 થી 500 કારણ કે જોઈશું ટ્રેન્ડ લાઇન બી ડ્રો કરી છે. નીચે તમારું હવે આવી રહ્યું છે જે છે 10 ડેમાં એટલે જ્યાં સુધી એ છે એ ટકાઈ રાખો છો તો સારા મજબૂત સપોર્ટ ઉપર છે. એટલે ઇવેન્ચ્યુઅલી કહી શકાય નિફ્ટી કરતાં બેંક નિફ્ટી નહોતું કે ક્લોઝિંગ વધારે બેટર જોવા મળ્યું. બેંક નિફ્ટીનો વીકલી ચાર્ટ આપી દો. વીકલી ચાર્ટમાં બી જોઈશું તો અહીંયા બી જોઈશું જે પણ રેન્જ બાઉન્ડ કારોબાર છે અહીંયા બી જોઈશું એક્ઝેક્ટ તમે જોઈશું તો 10 વેમાં જે ક્રોસઓવર બન્યું હતું તમે 10 વેમાં ઉપર ક્લોઝ આપ્યું છે એટલે બહુ જ સારું અહીંયાથી ક્લોઝિંગ 10 વેમાં 50માં બંને ઉપર ઇવન તો ક્લોઝિંગ છે. એટલે ક્લોઝિંગ બાબતે બેંક નિફ્ટીમાં કોઈ શક નથી. બહુ જ સારું ક્લોઝિંગ છે પણ ઉપરની તરફ જ્યાં સુધી 58,000 ઉપર ક્લોઝ નહીં આપો ત્યાં સુધી મોમેન્ટમ છે કે તમને આ રીતનું જ અહીંયાથી રેન્જ બાઉન્ડ જ પરિસ્થિતિ અહીંયાથી જોવા મળશે. બેંક નિફ્ટી નો ડાઉટ સપોર્ટથી તો તમે ખાસો ઉપર ક્લોઝ આપ્યા છે પણ આ લેવલ અહીંયાથી તમે ખાસ ફોકસ કરો નિફ્ટી અને બેંક નિફ્ટી માટે. એટલે જોઈશું જે મંથલી એક્સપાયરીમાં છે તો તમારે આ લેવલ નેક્સ્ટ વીક અહીંયાથી ફોકસ કરવાનું રહેશે. હવે થોડું સ્ટોક ઉપર આવી જાય. સ્ટોક સ્પેસ જોઈશું ઘણી બધી મુવમેન્ટ હતી તો નિફ્ટી 50ના ગેનર લૂઝરથી જ વાત કરીએ તો નિફ્ટી 50ના ગેનર લૂઝરમાં જુઓ તો એક ગેનર લૂઝર આપી દો સ્ક્રીન પર. તો ત્યાં જોઈશું તો સાપ્તાહિક પ્રમાણે જોઈએ તો HDFC લાઈફ ઓલમોસ્ટ જોઈશું 3.5%. એટર્નલ તમારા છે ઓલમોસ્ટ 3%. કોટક મહિન્દ્રા બેંક અહીંયા જુઓ થોડું એક્સાઇટિંગ છે કે કોટક બેંક ઇવન જોઈશું 400 પર વીકલી ક્લોઝિંગ એટલે બહુ સારી. પાવર ગ્રીડ છે અને એક્સિસ બેંક જોઈશું પ્રાઇવેટ બેંકોની જેમ આપણે પહેલાં બી વાત કરી હતી કે સપોર્ટ જે બેંક નિફ્ટી દમ દેખાવ્યો તો પ્રાઇવેટ બેંકો પર જ હતું અને લિસ્ટ તમારી અહીંયાથી સામે છે. લૂઝર્સમાં TMP ફરીથી આ સ્ટોક ઘટવામાં રૂકવાનું નામ નથી લઈ રહ્યો. ઓલમોસ્ટ આ વીક બી જો 5%. HCL ટેક છે, ઇન્ફોસિસ, ઇન્ડિગો, ITC અને ટેક મહિન્દ્રા. IT થીમ આ વખતે જોઈશું તો મૂડમાં ત્યાં બગડતો જોવા મળ્યો. એના લીધે જોઈશું તો પરિસ્થિતિ આપણને આ રીતની જોવા મળી હતી. એટલે આ જ છે કે તમારું જોઈશું કે નિફ્ટીના બી સ્ટોક જોયો તો 3-4 5-5% ઇવન જોઈશું તમે કરેક્શન અહીંયાથી જોયું હતું. 500 ક્વિકલી જોઈ લો તો 500માં જોઈશું વેલ્સપન ક્રોપ જે પણ અહીંયાથી મોમેન્ટમ આવ્યું છે ઓલમોસ્ટ સ્ટોક 23% એટલે ઓલ ટાઈમ હાઈ ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું. જ્યોતિ CNC 20%. આ કંઈક અલગ મૂડમાં આપણે સ્ટોક આ વખતે ચાલ્યો. બલરામપુર ચીની સુગર સ્ટોક તો હાઇલાઇટેડ થયા જ હતા આવી. વેલ્સપન ક્રોપની તો વાત કરી હતી. વેલ્સપન લિવિંગ એટલે વેલ્સપન ગ્રુપની બંને કંપની જો તો આ વખતે ટોપ ગેનર્સમાં છે. એક 23% છે તો એક 12% આજુબાજુ અને લાસ્ટ એજીસ લોજિસ્ટિક ત્યાં બી જો તો 12% એટલે જોઈશું. મિડ કેપ સ્મોલ કેપ ફ્લેટ હતા પણ એના સ્ટોક જોઈશું તો ઇમ્પેક્ટ પોઝિટિવ જોવા મળી હતી. લૂઝર્સમાં જોઈશું તો HSCL હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ, પછી છે સ્નાઇડર 11% આજુબાજુ, NSL NISP એટલે જોઈશું તમારું NMDC સ્ટીલ થઈ ગયું 10% છે, બેલરાઇઝ અને CESC એટલે આ વખતે એનર્જી અને પાવર રિલેટેડ સ્ટોક હતા. એક વખત લૂઝર્સ આપી દો સ્ક્રીન પર. લૂઝર્સમાં જોઈશું તો આ બધા સ્ટોક હતા ઓલમોસ્ટ જોઈશું. લૂઝર્સમાં બી હેવી સ્ટોક હતા જોઈશું 7 થી લઈને 16% સુધી કરેક્શન. સૌથી વધારે ઇમ્પેક્ટ છે HSCLમાં જોવા મળતી. રીઝન ફર્ધર આપણે મલ્ટિપલ ટાઈમે કીધું હતું કે જેને સ્મેલ્ટર અને જે કોલ ટાર પીચ જેનું રો મટીરિયલ છે એને લઈને ચિંતા હતી. એના લીધે સતત આ સ્ટોકમાં જો નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયાથી જોવા મળી હતી. સેક્ટર પર બી નજર કરીએ તો સેક્ટર સ્પેસિફિક જોઈશું તો આ વખતે જોઈશું મામૂલી 3-4 સેક્ટર હતા જે પોઝિટિવ જોવા મળ્યા હતા.
જેમાં નિફ્ટી મેટલ્સ સૌથી વધારે તેજી ત્યાં બતાવી હતી, પછી રિયલ્ટી. બંનેમાં જુઓ તો ઓલમોસ્ટ 1.78%, 1.78%, એટલે જોઈશું આ બંને સેક્ટર હતા સારી તેજી. મીડિયા ઇવન જોઈશું તો આનો કોઈ મૂડમાલ નથી, જ્યારે ઈચ્છા પડે ત્યારે ચાલી જાય છે. પ્રાઇવેટ બેંક જે પ્રમાણે જોઈશું, પીએસયુ બેંક જ્યારે 1% નેગેટિવ હોય છે, પ્રાઇવેટ બેંક જુઓ તો તમારા 1% પોઝિટિવ હતા. ઇન્ડિયા ડિફેન્સ તમારું ફ્લેટ ટુ પોઝિટિવ અહીંયાથી જોવા મળ્યું. વેચવાલીમાં આઈટી, કારણ કે આપણે નિફ્ટી 50ના આપણે લૂઝર્સમાં જોયું હતું તો સૌથી વધારે જોઈશું લાર્જ કેપ આઈટી સ્ટોક પીટાયા હતા. એના લીધે જો તમારો આઈટી ઇન્ડેક્સ છે 2.5% ડાઉન છે. પીએસયુ બેન્કિંગ તમારી જેમ મેં વાત કરી 1.5% નીચે પીએસયુ બેન્કિંગ અહીંયાથી જોવા મળ્યું હતું. નેક્સ્ટ છે પછી નિફ્ટી કન્ઝમ્પશન, એનર્જી સર્વિસીસ, તમારું ફાર્મા, હેલ્થકેર, ઇવન ઓટોબી અને ઓઇલ એન્ડ ગેસ, આ બધા જ સેક્ટર જો તો તમારા લાલ નિશાન સાથે જોવા મળે છે. એટલે મામૂલી તમારા 4 સેક્ટર છે જે પોઝિટિવ રહ્યા હતા, બાકી જો તો બધા લાલ નિશાન સાથે જ અહીંયાથી કારોબાર જોવા મળ્યો હતો. તો આવી છે કે તમારું સેક્ટર સ્પેસિફિક જોઈશું તો મોમેન્ટમ છે કે ઘણા કાંટા સેક્ટર હતા જે પોઝિટિવ જોવા મળ્યા હતા. હવે જોઈશું મંથ એન્ડ તરફ જઈ રહ્યા છે, મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છે. હવે જોઈશું તો આ બધા જે સેક્ટર આવે કઈ રીતે મોમેન્ટમ આપે છે, નેક્સ્ટ જોવાનું રહેશે. હવે થોડું કોમોડિટી માર્કેટ તરફ આવી જઈએ તો કોમોડિટીમાં બી જુઓ તો જે પણ જોઈશું સોના ચાંદી વધી રહ્યા છે, સાથે જુઓ તો જે પણ જોઈશું એક્શન ક્રૂડમાં બી જોવા મળે છે. $93-94 અહીંયાથી જોઈશું તો પ્રતિ બેરલ અહીંયાથી ક્રૂડ જોવા મળ્યું હતું. તો પહેલાં સોના ચાંદીમાં તેજી છે, એક વાર એ ગ્રાફિક આપી દો સ્ક્રીન પર. તો સોના ચાંદી જો તો ધીમે ધીમે ઓગસ્ટ મહિનામાં જો એકદમથી જ અહીંયાથી તેજી જોવા મળી હતી. 3 ઓગસ્ટથી અત્યાર સુધી જો તો સોનું વાત કરું તો $17,000 ઉછાળો. ગોલ્ડ પ્રાઇસ જો તો $3,980 વધીને $4,580. સોનું 1,39,000 આવી ગયું હતું, ત્યાંથી જો તો 1,60,000 પાર પહોંચી ગયું, એટલે બહુ જ. અને સોનું નો ડાઉટ રેકોર્ડ આઈથી 11% નીચે છે. ઓગસ્ટ મહિનામાં વાત કરીએ તો 11% ઉછાળો. ચાંદીમાં સામે નજર કરીએ તો 3 ઓગસ્ટથી અત્યાર સુધી ચાંદી $50,000 વધી છે. એટલે જો ઓલમોસ્ટ સોના ચાંદીમાં તેજી છે. બાકી તો હમણાં જો ઇક્વિટી માર્કેટ થોડા ઠંડા પડ્યા છે. ચાંદીમાં બી જો ઓગસ્ટ મહિનામાં જોઈએ તો 17% વધી છે, રેકોર્ડ આઈથી નો ડાઉટ 41% હજી નીચે છે. પણ ચાંદીમાં આ મહિનામાં જો તો 17% અને સોનામાં 11% ઉછાળો. અને જે પણ જોઈશું હોય જેપી મોર્ગન, ગોલ્ડમેન સેક બી જોઈશું સોના પર ટાર્ગેટ વધાર્યા છે. સોનામાં જોઈશું તો જેપી મોર્ગનનો $6,000 ટાર્ગેટ છે અને ગોલ્ડમેન સેક્સનો 5,054, એટલે $5,400 અહીંયાથી ટાર્ગેટ એટલું આવે છે. એટલે જો સોના ચાંદી જોઈશું તો ત્યાં ચમક વધે છે, ત્યારે જોઈશું ઇક્વિટી માર્કેટ ઠંડા પડે છે, ક્યારે અહીંયાથી ચમક ફીકી જાય છે. બાકી જોઈશું સોના ચાંદી પણ કેમ તેજી આવે એ બી કારણો સમજાઈ દે. ક્વિકલી એક બ્રેક લઈ લઈને બ્રેક બાદ જોઈશું મહત્વના આઈપીઓ બી આવી રહ્યા છે નેક્સ્ટ વીક, તેના પર બી ફોકસ કરીશું અને બ્રેકઆઉટ સ્ટોક પર ચર્ચા કરવાની બાકી છે, એના પર બી નજર કરીએ એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પર આપણે ઓવરઓલ સ્ટોક ઉપર અને ઇન્ડેક્સના લેવલ સમજ્યા, સોના ચાંદીમાં પણ કેમ તેજી આવી એ બી સમજ્યા. હવે જોઈશું એકલી સોના ચાંદીમાં તેજી નથી, તમે જો પ્રાઇમરી માર્કેટ એટલે આઈપીઓ માર્કેટમાં બી જો 1 બાય 1 તેજી આવી રહી છે. આપણે ગયા સપ્તાહ જોયું હતું કે જે પણ બિહારીલાલ, સીપ રોકેટ બમ્પર લિસ્ટિંગ જોવા મળ્યું. ઘણા આઈપીઓ છે, ટેમ્સન, ઓગમન્ટ એનું બી અહીંયાથી ચાલુ છે. પણ નેક્સ્ટ વીક હવે જોઈશું 24 ઓગસ્ટે જો નવો આઈપીઓ ચાલુ થઈ રહ્યો છે, સિમ્બાયોટિક ફાર્મા લેબ. એના ખાસ આપણે મેનેજમેન્ટ સાથે મારા સહયોગીએ ચર્ચા કરી હતી. તો શું એમનું કામકાજ છે, શું ફ્યુચર આઉટલુકને લઈને લોકો કામકાજ કરવાનું છે, એ બી એક વખત આપણે જાણી લઈએ. ભારતીય માર્કેટમાં અત્યારે જોવા જાવ તો એક પછી એક આઈપીઓ આવી રહ્યા છે, પણ એમાં પણ જોવા જઈએ તો ભારતના ગ્રોથ માટે અત્યારે ફાર્માટિકલ કંપની જે છે અત્યારે મેજરલી અગ્રણીય સ્તરે કામ કરી રહી છે. એમાં પણ એક કંપની છે સિમ્બોટિક બાયોટિક. ઓવરઓલ જોવા જાવ તો કંપનીના ફંડામેન્ટલ પર તમે જો કશો તો મજબૂત દેખાવ મળી રહ્યા છે અને કંપની અત્યારે એપીઆઈ સેગમેન્ટમાં મજબૂત રીતે કામ કરી રહી છે. તો આપણી સાથે આઈપીઓ જે આવી રહ્યો છે એના માટે વધુ ચર્ચા કરવા માટે मैनेजमेंट પણ જોડાયેલા છે. तो सर पहले तो आपको बधाई हो, आप जो आईपीओ ला रहे हो उसकी वजह से. और मेरा पहला क्वेश्चन ये रहेगा आपको कि अभी देखने जाए तो कंपनी का जो एग्जिस्टिंग में देखने जाए तो आईपीओ जो आने वाला है उसमें डेट पेमेंट के लिए जो कंपनी फंडिंग है वो यूज़ करने वाली है, लेकिन इन फ्यूचर में अगर कभी भी रिक्वायरमेंट रहेगी फंडिंग की तो कंपनी कैसे कैपेक्स एक्सपेंशन के लिए फंडिंग वो रेस करेंगी? नमस्ते। देखिए, ऑफ कोर्स जो इनिशियल हमारा जो प्राइमरी इन्फ्यूजन होने जा रहा है 150 करोड़ रुपए, वो पार्टली हमारे जो डेट के रीपेमेंट के लिए इस्तेमाल होगा, लेकिन एट द सेम टाइम हमारा जो ऑपरेटिंग सरप्लस कैश फ्लो है वो काफ़ी स्ट्रांग है. पिछले कुछ सालों में हमने जो ग्लोबल लीडरशिप हमारे एपीआई वर्टिकल स्टील और हॉर्मोन्स में ली है, उसकी वजह से हमें लगातार निरंतर बड़े अच्छे कैश फ्लोज आ रहे हैं ईयर ऑन ईयर, और सारे के सारे हम जो हमारे जो सरप्लस कैश फ्लो है वो हमारे एक्सपेंशन में लगाते हैं. और ऑफ कोर्स एट द सेम टाइम हम जो जिस तरह से पार्टनरशिप करते हैं
सारे कंपनीज के साथ वर्ल्ड ओवर, उन पार्टनर्स का भी कुछ पैसा माइलस्टोन्स के रूप में हमारे कैपेक्स में लगता है। तो कुछ हमारा जो प्रॉफिट होता है, सरप्लस प्रॉफिट, और कुछ जो हमारे पार्टनर्स का पैसा होता है, उसके माध्यम से लगातार एक्सपेंशन करने का हमारा प्लान है। सर मेरा दूसरा क्वेश्चन ये रहेगा कि अभी देखने जाए तो कंपनी का मेजरली देखने जाए तो सीडीएमओ में अभी परसेंटेज देखने जाए तो कम है, लेकिन इन फ्यूचर में अभी जो एपीआई जो मैन्युफैक्चरिंग कंपनी का सबसे ज़्यादा हिस्सा उसमें से ही आ रहा है। तो अगर फ्यूचर में अगर आपको एक्सपेंशन करना हो सीडीएमओ में तो उसका क्या पोटेंशियल स्कोप दिख रहा है यहाँ से आपको? देखिए, अभी तक अगर आप देखेंगे तो हमारा बिजनेस प्रोडक्ट कंपनी के रूप में है। हम प्रोडक्ट्स बनाते हैं और हमारे डीएमएफ्स हैं, हमारी टेक्नोलॉजी है, हमारा ही पूरा आईपीआर है। लेकिन ऑफ कोर्स ये सेंस करते हुए कि एक सीडीएमओ बहुत बड़ी अपॉर्चुनिटी इस वक्त है, और जो अगले जो 2 मॉडल्स हैं हमारे, जिसमें हमने इंजेक्टेबल बिजनेस की बात कही है और जिसमें हमने फर्मेंटेशन बेस्ड सीडीएमओ की बात कही है, ये दोनों लार्जली सीडीएमओ फोकस्ड हैं। और जब मैं आपसे बात कर रहा हूँ तो मुझे बहुत खुशी हो रही है साझा करते हुए आपके साथ कि हमारे फर्मेंटेशन में बायोलॉजिक्स और बायो मैन्युफैक्चरिंग में काफ़ी इंडियन और ग्लोबल कस्टमर्स के साथ हमारा सीडीएमओ लॉन्ग टर्म टेक और पे एग्रीमेंट जिसे कहते हैं, हम अगले 5 से 10 सालों के लिए हो चुका है। तो हमने स्थापित कर लिया है कि हमारी कैपेबिलिटी और कैपेसिटी से हम सीडीएमओ में काफ़ी बड़े अंतर्राष्ट्रीय और अपने राष्ट्रीय कंपनीज के साथ हम कोलैबोरेशन कर सकते हैं। और एट द सेम टाइम इंजेक्टेबल में भी हमने बहुत बड़ी यूएस कंपनी के साथ गठबंधन किया है। उनका डिस्ट्रीब्यूशन जो नेटवर्क है वो हम इस्तेमाल करने जा रहे हैं। एट द सेम टाइम उन लोगों ने भी हमारी कंपनी में पैसा लगाया है। तो दोनों ही इंजेक्टेबल और बायोफार्मास्यूटिकल बायो मैन्युफैक्चरिंग में काफ़ी सीडीएमओ की संभावना है। और सिर्फ मैं बताना चाहता हूँ कि जो स्टीरॉयड हार्मोन्स में एक लिमिटेड एड्रेसेबल मार्केट जिसे हम टैम बोलते हैं, वो कुछ $1 बिलियन का था। लेकिन अब जैसे ही हमने ग्रोथ किया है इन 2 नए वर्टिकल्स में, जिसे इंजेक्टेबल और फर्मेंटेशन बोला, इनका जो टैम है, जो एड्रेसेबल मार्केट है, वो कई गुना, देयर आर सेवरल बिलियंस ऑफ डॉलर्स टैम है। तो ऐसा लगता है कि हम एक सही रास्ते पे सही समय पर एंटर हो रहे हैं और अपनी कंपनी को एक ग्रोथ प्लेटफॉर्म दे पाए। और सर मेरा क्वेश्चन ये रहेगा कि अभी कंपनी जो रिसर्च एंड डेवलपमेंट में कितना परसेंटेज टोटल इनकम का इन्वेस्टमेंट कर रही है, और जो रिसर्च एंड डेवलपमेंट आप जो कर रहे हो उसका सक्सेस रेशियो आपको क्या लग रहा है कि कितना रहेगा अभी तक का? देखिए, वैसे इसको हम रेवेन्यू के परसेंटेज में देखते हैं तो हमने हिस्टोरिकली पिछले 20 सालों में 3 से 5% तक अपने रेवेन्यू का आर&डी में एक्सपेंडिचर किया है। और ऑफ कोर्स हमारी जो सक्सेस डीएनए है उसमें टेक्नोलॉजी का ही पूरा कंट्रीब्यूशन है। राइट फ्रॉम केमिस्ट्री इनिशियली, फिर हम बायोटेक्नोलॉजी में आए और सतत पिछले 20-25 सालों से हम आर&डी में लगाते आए। ऑफ कोर्स हर आर&डी का एफर्ट सक्सेस नहीं हो सकता है। आर&डी का मतलब ही बहुत सारे नए ख्यालों के साथ खेलते रहना, और कुछ ख्याल फेल हो जाते हैं और कुछ एक्सपेरिमेंट सक्सेस हो जाते हैं, और जो सक्सेस हो जाते हैं वो बहुत बड़े होते हैं। तो फोकस हमारा यही रहेगा कि 5% के आसपास हम निरंतर अपने आर&डी एक्सपेंडिचर को रेवेन्यू के साथ जोड़ के रखें। और आने वाले समय में अगर हमारे प्रॉफिटेबिलिटी और इम्प्रूव होती है, जैसे कि हम कॉम्प्लेक्स बिजनेसेस में जा रहे हैं तो वहाँ और प्रॉफिटेबिलिटी बढ़ती है, तो हम शायद 5% से भी आगे बढ़ सकते हैं। पर हमारा कमिटमेंट मिनिमम 5% ऑफ आवर रेवेन्यू आर&डी में रहेगा ही। सर मेरा लास्ट क्वेश्चन ये रहेगा कि अभी देखने जाए तो कंपटीशन डे बाय डे जो इंक्रीज हो रही है, उसकी वजह से अगर कस्टमर को अगर ये कंपनी सिलेक्ट करनी हो तो उसका मेजरली कॉम्पिटिटिव एडवांटेज कौन सा रहेगा जिससे ये कंपनी सिलेक्ट कर सकते हैं वो? देखिए, कंपटीशन तो ऑफ कोर्स वर्चुअली हर क्षेत्र में रहता है, हमारे इसमें भी है। लेकिन चूंकि हम एक साधारण जेनेरिक कंपनी नहीं बनना चाहते हैं जहां बहुत अधिक कंपटीशन हो, इसलिए हमने हमेशा ही हमारी टेक्नोलॉजी में डिफरेंशिएटेड प्लेटफॉर्म्स को जन्म दिया है। जैसे स्टीरॉयड और हार्मोन्स हिंदुस्तान में कभी भी नहीं था, ये हम सब इंपोर्ट डिपेंडेंट थे। आज से 20-25 साल पहले की बात कर रहा हूँ। और हमने लगातार इसमें इन्वेस्ट करते हुए, अपनी टेक्नोलॉजी में सुधार करते हुए, हमने काफ़ी इंपोर्ट सब्स्टिट्यूशन को बल दिया है। और अभी भी हम जो टेक्नोलॉजी पे काम कर रहे हैं वो बड़ी डिफरेंशिएटेड टेक्नोलॉजी है। जैसे हमने कॉम्प्लेक्स इंजेक्टेबल में हमने ड्रग डिवाइस कॉम्बिनेशन लिए हैं, ये नॉर्मल जेनरिक से परे हैं। इसे हम थोड़ा कॉम्प्लेक्स जेनरिक्स भी बोल सकते हैं, इंक्रीमेंटल इनोवेशन भी बोल सकते हैं। और हमारा जो पूरा फोकस होता है वो इसी तरफ रहता है कि हम जेनरिक से दूर होकर कॉम्प्लेक्स जेनरिक की तरफ जाएं, डिफरेंशिएटेड प्रोडक्ट्स और टेक्नोलॉजीज को लॉन्च करें, जिससे हम कॉम्पिटिशन के हमेशा आगे खड़े रहें। धन्यवाद सर आपका जो भी क्वेश्चंस पूछे उसके आंसर देने के लिए, और वंस अगेन कॉन्ग्रेचुलेशंस आपको। थैंक यू। ओके,
તો અમે ખાસ અહીંયાથી સાંભળી હતા સિમ્બાયોટેક ફાર્મા લેબ અને જોઈશું ફાર્મા કંપની જે પ્રમાણે જો ડિમાન્ડ વધી રહી છે અને 1 by 1 જો નવી કંપની આવતી જાય છે તો એના લીધે ભાઈ અહીંયાથી ખાસ ફોકસ હતું ફાર્મા કંપની પર એના મેનેજમેન્ટ સાથે આપણે ખાસ અહીંયાથી વાતચીત કરી હતી એવી તમને જાણી પણ એક જોઈશું આઈપીઓ માર્કેટમાં તો તેજી છે પણ એક વસ્તુ છે જે માર્કેટમાં એક ખરાબ તણાવ અહીંયાથી જોવા મળે છે તો F&O ટ્રેડિંગના જે ટ્રેડર્સ છે એમણે નાણાં ગુમાવ્યા છે અને સાથે જોઈશું જે F&Oના ટ્રેડર્સ છે એ બી અહીંયાથી ઘટતા જતા જોવા મળ્યા હતા તો જે સેબીનો FY26નો રિપોર્ટ હતો તો 11 વર્ષમાં પહેલી વખત એવું થયું છે કે તમારા નવા ટ્રેડર્સ કરતાં જે એક્ટિવ ટ્રેડર્સ છે એ અહીંયાથી જોઈશું તો આપણને ઘટતા જોવા મળતા અને જે F&O ઇક્વિટી જે સ્ટડી રિપોર્ટ હતો એના પર ખાસ કહેલું છે કે જે રિટેલ ઇક્વિટી F&O ઇન્વેસ્ટરનું નુકસાન છે 18% ઘટ્યું હતું 91,685 કરોડ આજુબાજુ જે F&O પ્રોપરાઇટરી ટ્રેડર્સ ગ્રોસ પ્રોફિટ હતું FY25ની સરખામણીએ 26માં જો તો એમાં બી ઘટાડો જોવા મળ્યો કારણ કે 25માં જે તમારું 46,000 કરોડ હતું જે ઘટીને 44,480 કરોડ જો ગ્રોસ પ્રોફિટમાં બી ઘટાડો જોવા મળે છે અને જે પહેલાં એમને કહી રહ્યા હતા કે F&Oમાં જોઈશું તો જે ટ્રેડિંગમાંથી 10માંથી 9 ટ્રેડર્સ છે જે પૈસા ગુમાવી રહ્યા છે આંકડો 10 ક્યારે પહોંચે નહીં પણ એના લીધે જે એક્ટિવ F&O ટ્રેડર્સ છે જે અમાઉન્ટ હતી પહેલાં 1.06 લાખ કરોડ ત્યાંથી ઘટીને અત્યારે જો તો આપણે પહોંચી ગઈ છે 8.75 ને આજુબાજુ એટલે 18% અહીંયાથી જોઈશું ટ્રેડર્સ ઘટ્યા છે એટલે 24થી 25 લાખ અહીંયાથી જોઈશું પણ એ ટ્રેડર્સમાં ઘટાડો થતો જોવા મળતો એટલે જોઈશું અહીંયા ટ્રેડર્સ ઘટી રહ્યા છે વોલ્યુમમાં ઇમ્પેક્ટ જોવા મળે છે પણ જે પર વ્યક્તિ દીઠ જે લોસ છે એ ક્યાં ને ક્યાંથી ઘટતો જોવા મળ્યો એના લીધે જોઈશું એની જે ઇમ્પેક્ટ છે જે કેપિટલ માર્કેટ સ્ટોક હતા એમાંથી ખાસો આપણને દબાણ જોવા મળ્યું હવે નેક્સ્ટ આપણા ફાઇનલ એટલે મેઇન હાઇલાઇટેડ ટોપિક પર આવીએ તો બ્રેકઆઉટ સ્ટોક જે નેક્સ્ટ વીક તમે કયા ફોકસ કરશો તો બ્રેકઆઉટ સ્ટોકમાં પહેલા સ્ટોકમાંથી વાત કરીએ તો દિક્સન ટેકનોલોજી જે પણ અહીંયાથી સ્ટ્રક્ચર બન્યું છે અને પરફેક્ટ અહીંયા જો તો રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર ડિસેમ્બર 2025થી પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને જે 14,700 લેવલ હતું આપણે ઇન્ટ્રાડે ગેમમાં બી વાત કરીને જોઈશું ક્લિયર કટ તમને બ્રેકઆઉટ વીકલી ચાર્ટ ફોર્મેશન તમે જો એની પર જોવા મળી છે અને ક્રોસઓવરની પરિસ્થિતિ તો પહેલાં આવી ગઈ હતી એના બાદ જોઈશું સતત તેજી જોવા મળી છે EMSCમાં જોઈશું મેઇન કન્ટેનર દિક્સન ટેકનોલોજી છે જો કન્ટિન્યુઅસ મોમેન્ટમ આવે છે તો નેક્સ્ટ જોઈશું આપણે 15 અને 16,000 સુધીની પણ પહેલ આ સ્ટોક બતાવી શકાય છે તો પહેલાં બ્રેકઆઉટ દિક્સન ટેકનોલોજી નેક્સ્ટ આપણે વાત કરીશું તો MCX મલ્ટી કમોડિટી એક્સચેન્જ MCXમાં બી જે પણ જોઈશું ફોર્મેશન બન્યું હતું MCXનો ચાર્ટ એકવાર સ્ક્રીન પર આપી દો MCXના ચાર્ટમાં જે પણ જોઈશું અહીંયાથી ફોર્મેશન બન્યું હતું અને અહીંયા જે પણ જોઈશું ઓલમોસ્ટ જોઈશું તો અહીંયા બી રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અહીંયા બી જે લેવલ હતું 3,040 આજુબાજુ ક્લિયર કટ બ્રેકઆઉટ અને ફર્ધર ફોલોઅપ તેજી આપણને જોવા મળશે અને ડેલી ચાર્ટમાં જો જે પ્રમાણે પરફેક્ટ અહીંયા જોઈશું સ્ટ્રક્ચર અને રિવર્સલના ચાન્સીસ જે પણ સોના ચાંદી તેજી બતાવી રહ્યા છે તો સીધો બેનિફિટ છે કે હવે કોમોડિટી માર્કેટનો MCXને થઈ રહ્યો છે એટલે MCX બી જોઈશું જે પ્રમાણે ફર્ધર ફોલોઅપ તેજી છે જે મુવમેન્ટ આપી રહ્યું છે જે વોલ્યુમ સાથે આગળ વધ્યું છે ત્યાં બી છે કે ફર્ધર ફોલોઅપ તેજી આપણને આ સ્ટોકમાં બી જોવા મળી શકે છે તો MCX અહીંયા બી ખાસ ફોકસ રહેશે અને લાસ્ટ સ્ટોકમાં વાત કરીએ તો પોલિસી બજાર એટલે PV ફિનટેક અહીંયા બી જોઈશું તો વીકલી પ્રમાણે જોઈએ તો છેલ્લા 2 વીકથી સ્ટોક કન્ટિન્યુઅસ હાયર લો ફોર્મેશન બનાવી રહ્યો છે અને ગોલ્ડન ક્રોસઓવર અહીંયાથી જોવા મળે છે એટલે જોઈશું જે પણ જોઈશું બંને વીકની કેન્ડલ જો તો તમે ફૂલ બોડી કેન્ડલ લઈ જોઈશું બુલિશ એંગલ્ફિન કેન્ડલ જોવા મળતી હજુ ક્યાં ને ક્યાં હવે લેવલ ક્રોસ થાય છે તો ફર્ધર ફોલોઅપ તેજી અને જે લેવલ આપણે વાત કરીએ તો જોઈશું એક્ઝેક્ટ તમારું જે લેવલ બને છે 1800 આજુબાજુ જીવનશૈલી ક્રોસ થાય છે તો તમારે 1900 સુધીની પણ ફાઇલ આ સ્ટોક આપી શકે છે તો 3 બ્રેકઆઉટ સ્ટોક બેસ્ટ મોમેન્ટમ આપી રહ્યા છે અને ક્લિયર કટ બ્રેકઆઉટ અહીંયાથી જોવા મળે છે તો દિક્સન ટેકનોલોજી MCX અને પોલિસી બજાર 3 બ્રેકઆઉટ સ્ટોક નેક્સ્ટ વીક અહીંયાથી ફોકસ કરશે તો આજ સાથે બિઝનેસ કેપિટલમાં ઘણું બધું સમજ્યા બ્રેકઆઉટ સ્ટોક તો ફોકસ કર્યું નેક્સ્ટ વીક ઘણા બધા IPO બી આવે છે એના પર બી ફોકસ રહેશે અને સોના ચાંદીના તેજીના કારણો બી સમજ્યા તો આ સાથે આ શો સમાપ્તિનો સમય મને અજય ચાવડા આપશે આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ